સોરઠની સંતભૂમિ એટલે ગરવા ગિરનારની ગોદમાં સમાયેલ નરસૈયાની નગરી જૂનાગઢ. આ ઐતિહાસિક નગરીના આંગણામાં સોરઠ ધરા સોહામણી, જ્યાં સંત થયા અનેક. એ સંતોમાં ભક્ત અનોખા નરસિંહ મહેતા એક. જે આવા કૃષ્ણ ભક્ત નરસૈયાની નગરી છે, જે શિવ શક્તિની નગરી છે, જે આસ્થા અને ઇતિહાસની સાક્ષી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રતિવર્ષ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે અને એ અંતર્ગત છેલ્લા 8 વર્ષથી આપણે આ રમતોત્સવનું આયોજન કરીએ છીએ. એમાં પ્રતિવર્ષ લગભગ 250 થી 300 જેટલા પાર્ટિસિપેટ આપણી જુદી જુદી કોલેજોના સહભાગી થતા હતા. પરંતુ એઆઈયુ દ્વારા નવા જે અંક નક્કી કરવામાં આવ્યો છે, ખાસ કરીને એના કારણે આજુ વખતે ખૂબ મર્યાદિત સંખ્યામાં આપણી પાસે સ્પર્ધકો સહભાગી થયા છે. એની સાથે સાથે આપણા માટે કેટલાક સારા સમાચાર એ પણ છે કે ખેલકૂદ સિવાય અન્ય સ્પર્ધાઓમાં પણ આપણા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અત્યારે પોતાનું વીર ઝળકાવી રહ્યા છે. ખાસ કરીને વોલીબોલની અંદર કાલે સેકન્ડ સ્થાન ઉપર આપણી વેસ્ટ ઝોનની અંદર આપણી ટીમ રહી છે. એ જ રીતે જુડોની અંદર આપણા દેશ વિદ્યાર્થીઓ નેશનલ લેવલ ઉપર સિલેક્ટ થયા છે. યોગમાં પણ આપણું સારું રહ્યું છે અને રમતગમતની અંદર ખાસ કરીને દોડની અંદર આપણી પાસે દોડમાં અને હાઈ જમ્પમાં અને કદાચ એકાદ બે વિદ્યાર્થીઓ પણ આમાંથી સિલેક્ટ થાય એવી આપણે આશા રાખીએ છીએ. ત્યારે માનનીય કુલપતિ સાહેબનો સતત એવો પ્રયત્ન અને પ્રયાસ રહ્યો છે કે વિદ્યાર્થીઓ એનું શ્રેષ્ઠ પ્રકારનું પ્રદર્શન કરે અને એના માટે જેટલા પણ પ્રયત્નો કરવા પડે જે પણ રીતે, ખાસ કરીને છેલ્લા 7 વર્ષથી તમારી રજૂઆતો હતી કે પરીક્ષાઓ આવે તો શું કરવું, આ તે બધું, એમાં મેક્સિમમ બાબતોમાં સાહેબે આપણના માટે છૂટ આપી છે. પરીક્ષા વખતે પણ જો કદાચ કોઈ નેશનલ લેવલ ઉપર રમવા જાય તો એની પાછળથી પરીક્ષાઓ યોજવી, એને મળતા મેક્સિમમ અધિકારો પ્રાપ્ત થાય માટેના પ્રયત્નો અને પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે પુનઃ આપ સર્વેનું આજના આ સમારંભમાં હું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. થેન્ક યુ. તમામ મહેમાનોનું સૂતરની આંટી તથા ખાદીના રૂમાલ દ્વારા તાળીઓથી વધાવીશું. આપણે સૌ સ્વાગત થતું હોય તાળીઓ આપણે ઓછી ન પડે. ત્યાર પછી તાળીઓ એ પણ એક્યુપ્રેશર છે, આના પણ બેનિફિટ છે. ગાંધલિયા સાહેબ પ્લીઝ સર, કેવું ન પડે. દીપ પ્રાગટ્ય માટે હું ઉપસ્થિત એવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી એથ્લેટિક મીટની અંદર આપ સૌ મંચ ઉપર બિરાજમાન અને સામે બેઠેલા મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે ઝાલા સાહેબે એક વાત કરી કે આપણી વોલીબોલની ટીમ એ વેસ્ટ ઝોન ની અંદર રનર્સ અપ થઈ એટલે બીજા નંબરે આવી આખા વેસ્ટ ઝોનમાં. વેસ્ટ ઝોનની અંદર 300 ઉપરાંતની યુનિવર્સિટી છે અને પાટણ મુકામે બધી યુનિવર્સિટીના મુકાબલો થયો. એનો સ્કોર તમે જોજો, એ જોયા જેવો છે. કોઈ ટીમ સાથે આપણે 25-19, 25-18 અને ઘણીમાં આપણે 5-8 પોઈન્ટ પર આપણી દીકરીઓએ મારી પાડીને પછાડી દીધા. થોડાક માટે આપણે રહી ગયા છે. અધરવાઇઝ આપણે વેસ્ટ ઝોન ચેમ્પિયન એ આપણી વોલીબોલની બહેનોની ટીમ થાય. હજી મને આવે પણ થોડોક સમય થયો છે કે હજી હું તમને સમજતા પણ મને, કારણ કે
જે કઈ વ્યવસ્થાઓ છે એને કેવી રીતે સુધાર કરવો, કારણ કે સ્પોર્ટ્સની અંદર ઝાલા સાહેબ એ આમ તો અધ્યાપક છે, સમાજશાસ્ત્ર ભવનના વડા છે, એ અને અમારા સાહેબ એ બંને કામ કરી રહ્યા છે. સ્પોર્ટ્સના જે કંઈ સ્પોર્ટ્સ ટીચર છે એ પણ એની અંદર મદદ કરી રહ્યા છે, સ્કૂલના ટીચર છે એ પણ મદદ કરી રહ્યા છે. આપણું બોર્ડ ઓફ સ્પોર્ટ્સ છે આખું એ કામ કરી રહ્યું છે. ગુજરાતનું રમતગમત અને સાંસ્કૃતિક વિભાગનું આ વ્યવસ્થા છે એનો પણ આપણે લાભ લઈ રહ્યા છે. જે પાણીવાળી પ્રજા કહેવાય એને વ્યવસ્થાનો અભાવ છે, અને એ વ્યવસ્થાનો અભાવ હું જોઈ રહ્યો છું. જ્યાં સુધી આ ભારતને જો વિકસિત બનાવવું હશે તો જેનું શરીર વિકસિત નહીં હોય એનું મન પણ વિકસિત નહીં હોય, અને જેનું દેહ વિકસિત નહીં હોય એનું ચરિત્ર પણ એટલું ઠીક નહીં હોય. એટલે તમારી વૃત્તિ ગતિ અને પ્રકૃતિ ઠીક થાય એ માટે શ્રમ કરવા વગરનો જે માણસ છે, કોઈ કહે કે મેં કોઈ પાપ કર્યું નથી, મને આવું શું કામ થાય, તે શ્રમ કર્યો નથી એ મોટું પાપ છે. શ્રમ જે પ્રજા કરે છે એ જ પ્રજા ખુમારીથી વિશ્વની અંદર ડંકો વગાડે છે. આપણે 142 કરોડ લોકો હમણાં હવે વસ્તી ગણતરી થાય એટલે 152-53 કેટલા થશું એ આપણે ખબર પડી જાય. વિશ્વની અંદર પહેલા નંબરની આપણી વસ્તી. ઓલિમ્પિકની ગણતરી કરીએ ત્યારે હું તો 20-25 પછી નીચે જઈને જોઉં કે મારો દેશ ક્યાં છે. આ જે નીચે જોવાની જે આપણી વૃત્તિ કહેવાઈ ગઈ છે એ એવી વૃત્તિ કહેવાઈ ગઈ છે કે હવે ઉપર જોવાની દ્રષ્ટિ પણ આપણે ગુમાવી દીધી છે. એક નીરજ ચોપરા જ્યારે એ જવલિયન થ્રો કરે અને એક વખત લઈ આવે ત્યારે એના ઉપર આશા માંડીને એક માણસ ઉપર 142 કરોડ લોકો રાહ જોઈ રહ્યા છે. આપણે આવા હજારો નીરજ ચોપડા ઉત્પન્ન કરવા પડે અને તો જ વિશ્વગુરુ બની શકો. બાકી તમે વિશ્વગુરુ બનવાની આપણે એ સપના જોઈએ, વાતો કરીએ, લોકોને સંગઠિત કરીએ, લોકોને એન્ગેજ કરીએ, લોકો આપણા ભ્રમની અંદર નાચા કરે. એ સમાજ જીવન અને લોકશાહી માટેની એ પ્રબળ જે ઈચ્છા શક્તિ જે સમાજના લોકોની હોવી જોઈએ એ નથી. આજે એવી સ્થિતિ છે કે જે સ્પોર્ટ્સની અંદર, રમતગમતની અંદર એની પ્રમાણિકતા, નિષ્ઠાવાળા લોકો, સારું પરફોર્મ કરવા વાળા લોકો એની બાદ બાકી થાય છે, અને હાઈલી ઇન્ફ્લુએન્સર લોકો એ ધીરે 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 પ્રભાવશાળી વ્યવસ્થામાં ગોઠવાઈ જાય છે. આ હળહળ કળિયુગ છે, છતાંય તમને હું કહું છું કે શક્તિ છે એને કોઈ દબાવી શકે નહીં. અને શક્તિ એટલે તમારું પરફોર્મન્સ. જે બાળક એવું નક્કી કરે છે કે મારે આવું થવું છે એને દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. મેં તમને અગાઉ કીધું હતું મારા એક પ્રવચનમાં કે હું સ્પોર્ટ્સનો શિક્ષક છું. સ્પોર્ટ્સ એ મારી જીવનનો ભાગ છે. દરરોજ સ્પોર્ટ્સ કરું છું. આ ભારતની એ સ્પોર્ટ્સની વ્યવસ્થા છે. જે એનો શિક્ષક અપડેટ ન હોય એ ભલે 45 વર્ષે 16 વર્ષના બાળક જેવું દોડી નાખે, એની વૃત્તિ બંધ થઈ જાય ગ્રાઉન્ડમાં જવાની. ગ્રાઉન્ડમાં પગ મૂકીને એને કંટાળો આવે, એને પ્રમાદ થાય, તો તમારે સમજવાનું કે આપણું યુવા ધન છે પતન તરફ જઈ રહ્યું છે. આજનું એ જેન જીનું બાળક એટલે તમે બધા કોઈ હશે નહીં હોય તો બોર્ડર લાઈન વાળા હશે. આ જેની અંદર જે સ્ક્રીન ટાઈમ 8 કલાક કરો છો, ઇન્ડિયાનો સ્ક્રીન ટાઈમ યુવાન લોકોનો 8 કલાક આવ્યો, અમારા જેવાનો 4 કલાક આવ્યો. અને હવે જેનો કલાક એકુય નથી એવા લોકો તો 84 કરોડ લોકો એ ઓનલાઈન છે. આડી લાઈનમાંથી ઓનલાઈન થયા. એટલો ફરક પડ્યો કે બીજાને નુકસાન કરતા ઓછા થયા. ગામને ચૂલે બેસતા ના કરતા, પણ એનાથી અંદરથી તમારામાંથી શ્રમ યોગ્યો. યોગ એમ કહે છે કે જે 3 કલાક એક જગ્યાએ બેસી ન શકતો હોય એ યોગ કરવા માટેનો અધિકારી નથી. યોગ એટલે આસન કરવા એટલી જ વાત નથી. 3 કલાક તમે બેસો પછી તમારી સમાધિ માટેની વ્યવસ્થા શરૂ થાય. હવે તમે અહીંથી અડધી કલાકથી બેઠા હોય તો જોવું પડે છે ઘડીએ ઘડીએ કોનું આવ્યું. જો મારો વાલો જો પેલો છે એ જોતો તો સ્ક્રીન ટાઈમ કે આ વાજિંત્ર તમને
પતન તરફ લઈ ગયા છે. આ બધા જ મેસેજ આવે છે, એમાંથી 99% મેસેજ ઇઝ નોટ યુઝફુલ. જે તમને કહે કે સત્ય બોલો તો સત્ય બોલવું સહેલું નથી, તો એના હજારો SMS જોયા પછી પણ તમારામાં પરિવર્તન નહીં આવે. અને જો તમારે પરિવર્તન લાવવું હોય તો તમારી એક દ્રઢ સંકલ્પ તમે કરી લાવો કે હું સ્પોર્ટ્સના આ ઇવેન્ટમાં જઈશ. તમારો જેવો નાનો હતો ત્યારે ભગવતસિંહ વડાર સાહેબને હું વિદ્યાર્થી હતો યુનિવર્સિટીમાં, મોટા લોકો જાણતા હશે, હવે તો એ નિવૃત્ત થઈ ઘણો સમય થઈ ગયો. એ એમ કહેતા કે ગોલ્ડ મેડાલિસ્ટ હોવું બહુ જરૂરી છે, પણ સાથે સાથે જો સ્પોર્ટ્સ નહીં હોય તો તું 60 વર્ષે કામ કરતો નહીં હોય. આજે હું 62 વર્ષે તમારી સામે નિવૃત્ત થઈને ઊભો છું તો એક વિદ્યાર્થીને શરમાવે એવી રીતે હું ઊભો છું. એમ માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો મારા જીવનમાં સ્પોર્ટ્સનું મહત્વ છે, અને એ મેં દરરોજ રાખ્યું. મેં ક્યારેય 10,000 સ્ટેપથી ઊંચું એક પણ સ્ટેપ, મારો ડેટા જોતો તો 365 દિવસનો મારા મોબાઈલમાં છે. ઘડિયાળ છે એનો ઉપયોગ એના માટે કરું છું, 100 માટે નથી કરતો. હું કેટલા સ્ટેપ હાલું છું. મને એવું છે કે મારી બહેનો છે એ 2000 સ્ટેપથી ઘરમાં પણ એના બધા સ્ટેપ ગણી લઈ તો 2,000, 3,000 થી વધુ બહેનો ચાલતી નથી. અને ભાઈઓ પણ હવે એ બાઇકની કિક મારી નથી, એ કિક મારવાનું તો બંધ કર્યું, હવે તો સ્ટાર્ટ ઓટો સ્ટાર્ટ આવી ગયો. એટલે જે નાનો મોટો શ્રમ થતો હતો એ ઘટાડી દીધો છે. મારા બાળકોને કહેવાનું છે ગમતનો છે તમારો ઉત્સાહ છે. આપણે ઇવેન્ટમાં ફર્સ્ટ આવીએ, સેકન્ડ આવીએ, ન આવીએ કાંઈ નહીં, તો અંદરની જે રમતગમતની જે તમારી વૃત્તિ છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે, ગમે તે થાય આપણે હારી જઈએ તો પણ સામેવાળાને ગ્રાઉન્ડમાં ઉતરતા પહેલા એને ડર લાગવો જોઈએ આપણો. જ્યારે એ પહેલેથી જ તમારી અંદરની જે વૃત્તિ નબળી હોય તો સાહેબ ગ્રાઉન્ડમાં ઉતરો ત્યારે તમને જ મુક્તિ થઈ જાય કે હું લાંબો સમય નહીં આની સામે ટકું. અને એ જ વિચાર તમને હાર માટેનું નિમિત્ત બનાવી દેશે. તમે ગેમ ગ્રાઉન્ડમાં ઉતરો ત્યારે જે માનસિક સ્થિતિ તમારી છે એ ગ્રાઉન્ડમાં આવી રીતનું કરે છે. ગ્રાઉન્ડ એટલે વોર એટલે મહાભારતનું યુદ્ધ. એની અંદર વિષાદ ન હોય, કાંઈ ન હોય. સામે આવે જે પરિસ્થિતિ આવે એનો ઈશ્વર મને સામનો કરવાની શક્તિ આપશે. હું લડાઈ લડીશ. મને ઘણા લોકો કહે કે સાહેબ આવું કરાય નહીં, આમાં કે બહુ મુશ્કેલી પડે. લડે એનો જ ઇતિહાસ હોય. ઇતિહાસ કોનો હોય કે જે આક્રમણ કરવા વાળો હોય. હારી જાય તો પણ સામે વાળો કેવો છે કે તે મને, હું તને જીતી ગયો પણ તને તારી જે સ્ટાઇલ છે, તારી તાકાત છે એને હું બિરદાવું છું. હાર પર ગ્રાઉન્ડમાં ઉતર્યા વગરની જે માને છે એને સ્પોર્ટ્સમેન કહેવાય જ નહીં. હું વોલીબોલ રમતો તમારી જેમ, તો અમે ભલે બધા પોઈન્ટે હારી જાય પણ બે સ્પેસ તો એવી મારીએ જ કે એનું માથું ભાંગી નાખીએ, કે એના ગળામાં મારીએ, કે એના હાથ પગ પણ એને બ્લોક કરવાનો સમય પણ ન આપીએ. હારી જાય એ બહેતર છે, પણ ખુમારી સાથે અમે હારીએ પણ. આવી પ્રજા, પાણીવાળી પ્રજા છે એ આજે આમ કરતા કરતા કેટલા હતામાંથી 71 જણા આવવાના છે. આપણે જે આ મિનિમમ સ્ટાન્ડર્ડ જે એઆઈઓએ નક્કી કર્યા કે એટલા હોય એને જ મોકલવા, બાકીના ભાઈઓને મોકલતા નહીં. એ રોટલા ખાવાવાળા છે, એટલે રોટલા ખાવાવાળા ઓછા થઈ ગયા. એટલે આ વખતે તમે 71 જ જણા છે. ઘટી ગઈ. તમે બધાને હું અભિનંદન આપું છું કે આ ડિજિટલ યુગ, એઆઈનો યુગ, મેટાને તમે પૂછો છો કે મારે આમાં શું કરવું, એવા યુગની અંદર તમે છોડીને ભલે ભૂંગળા સાંભળો છો નાના મોટા, પીપી વાગે એ તમને, પણ તોય તમે આવ્યા છો. એટલા તો આવ્યા છે. 10 વર્ષ પછી આ એટલા નહીં. અને ગણવામાં આવશે કે આ એક માણસ ગાંડો લાગે છે કે હજી આવી વાત કરે છે આ ડિજિટલ યુગમાં. રમો શું રમીને કરી લેવું, એના કરતા ખાઈ પીને આનંદ ન કરીએ. જીવન, સક્ષમ જીવન, તમારું ચરિત્ર નિર્માણ, તમારી પર્સનાલિટી એ ઊભી નહીં થવા દે. એ તમે ઊભા થઈને 3 કલાક બોલી નહીં શકો. જે માણસને બોલવાની પણ ક્ષમતા, તમે બોલીએ ત્યારે પણ એનર્જી એ બર્ન થાય છે. એનર્જી કેટલી બર્ન કરો છો અને કેટલી તમે એડ કરો છો, અને તમારી સફળતા કેટલી છે. મારો મત છે કે તમારે હારવું નહીં જોઈએ. જો ડર ગયા वो मर गया. स्पोर्ट्स ની અંદર તો डर के आगे जीत है. ये કેવું છે, કમ વોટ મે, આઈ વિલ ડુ ઇટ, આઈ વિલ ફાઇટ, આઈ વિલ નોટ ક્વિક એન્ડ ગ્રાઉન્ડ. હું નહીં નીકળું. જ્યારે ગુજરાતી ત્યારે હરિયાણાના ગ્રાઉન્ડમાં જાય
ત્યારે ગુજરાતી આવી જાય તો હરિયાણી રાજી રાજી થઈ જાય કે દાળ ભાતીઓ આવ્યો છે એ લાંબો સમય ગ્રાઉન્ડમાં જઈને પાછળ નીકળી જાય છે. આ આપણા ગુજરાતની સ્થિતિ છે. એને તમારે ને મારે સુધારવાની જરૂર છે. એટલે આપણા પ્રધાનમંત્રી જ્યારે તમને ગુજરાતમાં ખેલો ગુજરાત આવા બધા ખેલ મહાકુંભ, સંસદ મહાકુંભ આ બધા કરવા પાછળનું એ જ છે કારણ કે ગુજરાતીઓ જાગે. આપણે દાળ ભાત ખાઈએ છીએ પણ સાથે સાથે ભારતની ક્રિકેટ ટીમમાં અડધી ટીમ પણ આપવા માટે આપણે જ સક્ષમ છે. એ પછી રવિન્દ્ર જાડેજા હોય કે લઈ અને આગલા બધા સ્ટેટ કરશન ગાવરી સુધીના જે જૂની પેઢીના લોકો હશે એને ખબર હશે આ સુધીની પણ વ્યવસ્થા આ સૌરાષ્ટ્રની ધરતીમાંથી એ જામ સાહેબ હોય તો ત્યારે પણ હતા. આવા કેટલાય લોકો સૌરાષ્ટ્રની ધરતીમાંથી થયા છે. ત્યારે તમે બેઠા બેઠા બેહવા પામાં ઊંચી મળ્યા કાટ જેવી કોઈ ઈકો નહીં. એ ડોવાની જેમ અંદર બેઠા હોય. હવે એવી સ્થિતિની અંદરથી આપણે રમતને કેવી રીતે ઉજાગર કરવી એ આ લોકો માટે પણ ચેલેન્જ છે, અમારા માટે પણ ચેલેન્જ છે. કે કારણ કે ગ્રાઉન્ડ બનાવી દઈએ, વર્લ્ડ ક્લાસ બધું ઊભું કરી દઈએ પણ રમવા વાળું જ ન હોય તો શું કરવું? ત્યારે પેલા કોઈ ગ્રાઉન્ડ નતા આવવા. ધૂળના ખેતરમાં 100 મીટર દોડીને અમે આવ્યા છે. હવે એવી સ્થિતિમાંથી અમારી પાસે કાંઈ વ્યવસ્થા નથી. તમને ખબર 1980 સુધી તો લોકો આ બૂટ પહેરીને ગ્રાઉન્ડમાં દોડી શકતા નહીં, કારણ કે બૂટ બી ટેવ નથી. એટલે ખુલ્લા ભેગે દોડતા છે એથ્લેટિક મીટમાં જાય ત્યારે કોઈ બે બૂટ હોય તો એને બૂટ એટલે મેચ કરતા 6-8 મહિના તો થતું. એમાં દોડની મારી સ્પીડ નથી આવતી. ઓલો જે દેશી અમારો આદિવાસી દોડતો હોય એમને એમ એ માછલી ઘાટ ઉપર ઈ ઘાટ વાળા દોડવા વાળા હતા. હવે એવી સ્થિતિમાંથી આ સુવિધા સંપન્ન વ્યવસ્થા ધીરે 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 આપણા દેશની અંદર ઉત્પન્ન થઈ રહી છે. દેશ વિકસિત થઈ રહ્યો છે અને 2047માં વિકસિત કરવું હશે તો મારી દ્રષ્ટિએ શિક્ષણ વ્યવસ્થા ઠીક કરવી પડશે. સ્પોર્ટ્સની આપણો દરેક બાળક, દરેક ઘરનો માણસ એક ગ્રાઉન્ડની અંદર ચાલવો જોઈએ, ગ્રાઉન્ડમાં જગ્યા ન મળવી જોઈએ. એવી વ્યવસ્થા ઊભી થાય ત્યારે જ તમારો ને મારો દવાખાનાનો સમય ખર્ચ એ બચશે અને દેશના વિકાસમાં એ જોડાશે. એનું ગણિત તમને અત્યારે આ ઉંમરે નહીં સમજાય. જપાન ખૂબ વિકસિત રાષ્ટ્ર છે પણ છેલ્લા 25-30 વર્ષથી ઘરડું થઈ ગયું છે. 30% લોકો એના 80 વર્ષ ઉપરના થવા માંડ્યા છે. એ નવું પ્રદાન કરી શકતા નથી અને નિભાવવાનો જાજો થાય છે. આજે ભારત યુવાન છે. ભારતમાં ખાલી 7-8% જ લોકો 60 વર્ષની ઉપરના છે મારા જેવા. બાકીના તો તમારા જેવા યુવાન 65% છે. અને જ્યારે તો આ દેશને આખાને અધર ઉપાડીને અમેરિકાને ઉપર ઠોકી બેસાડે તારું ટેરિફ કરી ગયું ઘેર. આમ તો આપણે જવાબ દીધો જ છે 6 મહિનાથી. 6 મહિનાથી ટર્મ છે આપણા ઉપર ટેરિફની ખૂબ બોલી નાખી છે. એમ આપણે સ્વદેશી ન લઈએ, ટાઇટન ઘડિયાળ લઈએ ને એ પણ લેવાને બદલે આપણે જે વ્યવસ્થા ભારતની હોય એ ભારતની વ્યવસ્થાને લેવી જોઈએ. આપણી વસ્તુનો આપણે સ્વીકાર કરવો જોઈએ. આપણે આપણા માણસોનો સ્વીકાર કરતા નથી અને ઇંગ્લેન્ડથી આવે તો એનાથી આપણે હજી પણ એટલા ધોળા માણસથી પ્રભાવિત થઈ રહ્યા છે. આ માનસિકતા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી તમે પ્રભાવમાં જીવી શકો, અભાવમાં જીવી શકો, તમે સંભાવ ઉત્પન્ન ન કરી શકો. આપણા પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ વાત કરી કે મારું ગુજરાતી એ આંખથી આંખ માંડીને વાત કરે. આંખથી આંખ માંડીને વાત કરવાની વાત એટલે એ નબળો છે એવો અભાવમાં ન રહે, એ અહંકારમાં ન રહે, એ સંભાવ સામેવાળાને પણ એક દ્રષ્ટિએ જોવું. જ્યારે તમે કોઈ શિક્ષકની ના મોટા માણસને ત્યાં જાઓ ત્યારે મારો સ્પોર્ટ્સનો માણસ ઘણો ઉભો રહે તો ખબર પડી છે કે આ સ્પોર્ટ્સમાંથી હોવો જોઈએ. એ આંખથી આંખ મિલાવીને જ વાત કરે, એ નીચું જઈને વાત ન કરે. નીચા જઈને વાત કરવા વાળાની સામે વાળો એવું સ્વીકારે છે કાંઈ નબળો છે, કાંઈ ખોટું બોલે છે અને કાંઈના આત્મવિશ્વાસ નથી. મારું બાળક સ્પોર્ટ્સમાં જે કંઈ કરે પણ જ્યારે એ ઊભું રહે ત્યારે અડીખમ ઊભું રહે અને ગભરાઈને કોઈની હારે વાત ન કરે. કોઈ સિંહ છે જ નહીં, તમે સિંહના બચ્ચા છો, તમારે કોઈ ઓર સિંહની જરૂરિયાત નથી. અને કોઈ સિંહ હોય તો આપણે પણ હું પણ સિંહનું બચ્ચું છે. આને જઈને વાત કરી, ખોટી વાત કરીએ, ચોરી કરવી હોય તો જ તમારે નીચે જોવાનું થાય.
આપણે નીચે જોવાનું કામ શા માટે એવું કોઈ કરીએ? કામ એવું ન કરીએ કે આંખથી આંખ મિલાવીને ઊંચે જોઈને, એટલે આપણે રાષ્ટ્રગીત ગાઈએ ત્યારે તો તમે જોજો કે આપણે મૂકવાની જે પોઝિશન છે એ રાષ્ટ્ર આ રીતે જોવાની દ્રષ્ટિ છે, નીચે જોઈને નથી. તો તમે બધા એ સ્પોર્ટ્સના માણસો છો, તમારી પાસે અપેક્ષા છે, ભારતના બધા જ લોકોની અપેક્ષા છે કે આપણે કંઈક કરીએ. બધાને વિચાર છે કે એટલો મનમાં વિચાર એ ગ્રાઉન્ડ સુધી લાવી શકાતો નથી. અને એ 21મી સદીની સૌથી મોટી મર્યાદા છે. આજે તમે રમવા આવ્યા છો, એથ્લેટિકની 34 ઇવેન્ટ છે, એટલે બધું ગણશો તો તમે એમ માનો કે ઘણી બધી ઇવેન્ટની અંદર ભાગ લેવાની શરૂઆતની 5000 અને એ રમાઈ પણ ગઈ છે. હું તમને ખાતરી આપું છું કે સ્પોર્ટ્સમાં જે જરૂર પડશે, જે લોકો આપણા લોકો અને ટોપ આવે ને નેશનલ લેવલની રેન્કમાં પહેલો બીજો ત્રીજો આવી શકે એમ છે, એના માટે ટ્રેનિંગ માટે જ્યાં તમને મોકલવા પડશે, એ પંજાબ હોય, હરિયાણા હોય, જ્યાં હોય ત્યાં હું મોકલવા તૈયાર છું. તો તમે મારો એક વખત, મારી આ ઈચ્છા છે કે મારા સમયની અંદર જ્યારે ધજા છોપાઈ જાય ત્યારે એ ધજા એ ફક્ત કવિ નરસિંહ મહેતાની ધજા એ પૂરી તાકાતથી ધરતીમાં આવે અને એની લહેર નરસિંહા સુધી ભોગે. અને નરસિંહ જેવું ગાય છે ને કે અનંત કોટી બ્રહ્માંડમાં તું એક શ્રી હરિ, એ મારો હરિ તમારામાંથી પ્રગટ થાય અને એ બરોબર એ ધરતી ઉપર આપણી ધજા ફરકે ત્યારે આ ગરવા ગિરનારની લહેર કહેવાય કે મારો ગરવો ગિરનાર જ્યાં વાદળથી વાતો કરે એ નરને નાર. એવી પ્રજા તમે એ આજે નીચે જોઈને બેઠી છે એ મને અંદરથી બહુ જ પીડા દે છે. હું જ્યારે તમને જોઉં છું અને મારા બાળકોને નબળા જોઉં છું, હું બહુ જ મોટિવેટ કરું છું કાયમ કે મારું બાળક છે, હું બાળકને મળવા માટે તત્પર થાઉં છું. બાળકે કેવા છે કે મને મળવા આવે ત્યારે બે આવે, બાકીના કઈ ગયા કે સાહેબ કોની અરાજકતા, તો અરાજકતા કોની ના થાય? જ્યાં સદભાવના ન હોય ત્યાં અરાજકતા થઈ શકે, જ્યાં સદભાવના હોય ત્યાં કોઈ દુર્ભાવ થઈ શકે જ નહીં. દુર્ભાવ એને હોય કે મનમાં આશંકા હોય, ભય હોય, કંઈક ખોટું કરવાની વૃત્તિ હોય, તો તમારી ગતિ પણ એવી જ રહી. વૃત્તિ તમારી ખરાબ તો ગતિ તમારી ખરાબ, અને બે ખરાબ તો તમારું આખી પ્રકૃતિ પણ ખરાબ થાય. અને જેની પ્રકૃતિ ખરાબ છે એનું ચરિત્ર નિર્માણ ન થાય, અને જેનું ચરિત્ર નિર્માણ થઈને દેશના નાગરિકનું ન થાય એનું રાષ્ટ્ર નિર્માણની વાતો થાય, કઈનું આઉટકમ ન આવે. મને તો એવા બાળકની જરૂરિયાત છે કે જેનું આઉટકમ આવે, એ ધરતીમાં પાટું મારે તો પાણી કાઢે. આવા લોકો જે ભારતની અંદર હતા એ પ્રજા તમે જો કે આજે એટલા જ આવ્યા છે. બહુ જ મને આનંદ થાય છે કે કમસે કમ આ 71 જણા તો પહોંચ્યા ને ગ્રાઉન્ડમાં. એ માટે મારી સ્પોર્ટ્સની ટીમને, ઝાલા સાહેબને, સુધા સાહેબને, ડોડિયા સાહેબ, મગનભાઈ, નામ કોના લો, આ બધા જ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા મહત્વના લોકો છે. એ કામ કરે અને સાંજે 6 વાગે મારા ભેગો કોઈ આવે તો એને હું ચલાવું છું. એટલે લોકો થોડાક 6 મહિના સુધી આવ્યા પણ હવે બંધ થઈ ગયા છે, નથી આવતા. સાંજે 6 વાગ્યા પછી એ કે સાહેબ 1 કલાક હલાવશે અને મારી સાથે ચલાવું. એમણે હવે શ્વાસ ચડીએ તો મને ખબર પડી જાય કે આના ફેફસા હારા નથી, આ લાંબો સમય આમાં આપણી પ્રોસેસમાં રહે, અને કામ તો બહુ દેવાય નહીં, કારણ કે એ કંઈ કરે નહીં. એ આ મને તરત જ માણસને જોઉં ત્યાં ખબર પડી જાય કે આમાં કંઈ નહીં. સ્પોર્ટ્સનો માણસ એનું તક એ સૌથી વધુ હોય છે. કોઈ એમ માને કે સ્પોર્ટ્સના માણસને બુદ્ધિ નથી, લોકો આવું કહેવા માંડી ગયા છે એની ઓછી બુદ્ધિ હોય. સાહેબ ગ્રાઉન્ડની અંદર, સ્પોર્ટ્સની અંદર પહેલો બીજો ત્રીજો આવ્યો હોય નેશનલ કે સ્ટેટ લેવલમાં, તો એ બુદ્ધિનો જ ઉપયોગ કર્યો, શક્ય તો બેની સરખી હોય. એક બુદ્ધિનો ઉપયોગ કરે છે, એક એની સ્ટ્રેટેજી બનાવે છે, અને સ્ટ્રેટેજી એ જ બનાવી શકે જેનામાં તર્ક છે કે એની સ્ટ્રેન્થ ક્યાં છે અને મારી સ્ટ્રેન્થ ક્યાં છે, એની વીકનેસ ક્યાં છે, તો એના ઉપર અટેક કરે છે અને એને પાડી દે છે. બે એક સરખા હોય. છેલ્લી એક વાત તમે ઓલિમ્પિકની કરીને હું મારી વાત પૂર્ણ કરીશ કે ઓલિમ્પિકની અંદર 100 મીટર દોડતા હોય. આજનો આર્ટિકલ બહુ સારો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. કોઈ અમેરિકન છે એ 100 મીટરની અંદરમાં વર્લ્ડની અંદર વધુમાં વધુ દોડવા વાળો છે, એનો આર્ટિકલ છે, બહુ સારો આર્ટિકલ છે. તમારે વાંચવા જેવું છે. તમે તો ઓછું વાંચો છો હવે આજકાલ, આ પેલા પીપોડા વાગે એમાં જ તમે વાંચો છો, પણ વાંચો આજનું સ્પોર્ટ્સના શિક્ષક વાંચે, કદાચ એ બાળકો સુધી ગુજરાતી લઈ જાય, વાંચા જેવું. અને એ આટલું ટાઈપ કરીને એ આવીને કહેજો તો ગુજરાતી પણ કરી દે છે. હવે તો એ પણ સમસ્યા નથી. એ કહે છે
કે હું સારો રનર છું, દોડવીર છું. મને દોડવીર તરીકે જે સ્વીકારે છે એ જ મને ગમે છે. બાકીના બધા નોડ છે અથવા મને જે માન સન્માન મળે છે એ રનરને કારણે મળે છે, મારા બાકીના કારણે મને નથી મળતું. બહુ જ એના સાથેનો પ્રશ્નોનો એ જવાબને બધું લખ્યું છે અહીં. આખો હજી મેં નથી વાંચ્યો, ઘેર પેપર રાખ્યું એટલે હું વાંચીશ. મને સ્પોર્ટ્સના આર્ટિકલ વાંચવા, એના પાના વાંચવા, તમે મને બધું જ પૂછો, બધું જ આવડી જાય. રમત ગમતની અંદર હોય તો ત્યારે તમે જોજો કે 100 મીટરની લાઈન ક્રોસ કરે છે પહેલો અને બીજો નંબર, એ બેની ક્ષમતામાં જરાય ફરક નથી. એક બુદ્ધિનો ઉપયોગ કરીને પગ આગળ નાખી દે છે ક્રોસ લાઈનની, અને એક એની ગતિમાં જાય છે અને એનું ધ્યાન નથી રહેતું. શક્તિમાં કદાચ બીજા નંબર વાળી એના કરતા પણ વધુ છે. એકમાં બુદ્ધિનો ઉપયોગ કરી અને હવામાં ઉડીને જમ્પ છેલ્લો એ મારી જાય છે અને એક ગોલ્ડ મેડલ એ લોકો નોંધ કોની લે છે? જે પ્રથમ આવે એની નોંધ લે છે. આજે મારી ટીમ રનરસ થઈ, બીજા નંબરે આવી, એ બીજા નંબરની જ કહેવાય, એ પહેલા નંબરની ના કહેવાય. એ ગોલ્ડ મેડલાઇસ્ટ કહેવાય, એ ગોલ્ડ મેડાલિસ્ટ જ કહેવાય. લોકો દુનિયા નોંધ લે છે, ગોલ્ડ મેડાલિસ્ટની લે છે. એનાથી એક માર્કથી ઘટી ગયો એને ઓછી નોંધ લેવાય અને ક્યારેય બોલી શકતો નથી કે આઈ એમ ગોલ્ડ મેડાલિસ્ટ. આ તમને જે વૈભવ છે એ વૈભવ માટે ઘણી વખત આપણે ખૂબ મહેનત કરતા હોય છે ઓર્ડિનરી રીતે. લિટલ બીટ એક્સ્ટ્રા જે કરો છો એ જ માણસ એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય છે, જે ક્રોસ કરી જાય છે અને રહી જાય છે. એ બિચારો પ્રયત્ન તો ખૂબ કર્યો હોય, લિટલ બીટ એક્સ્ટ્રા. આ લિટલ બીટ એક્સ્ટ્રાનો જે કન્સેપ્ટ છે એ જીવનના દરેક તબક્કે તમારે લેવો જોઈએ. આજે છે એના કરતા કાલ આપણે સમૃદ્ધ થવા જોઈએ. એમાં ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ એડિશન થવું જોઈએ. ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ એડિશન એટલે છે એના કરતામાં થોડોક ઓર વધારો એક કાઇઝન કહે છે જાપાન વાળા એને, અને એ લોકો કાયમ કાઇઝન કરે છે. નાનો એવો દેશ 11 કરોડનો, આપણા કરતા ગોલ્ડ મેડલ જાજા ઓલિમ્પિકમાં લઈએ છીએ. આવો ચેક રિપબ્લિક 50-60 લાખનો દેશ, કરોડનો દેશ, નાના યુરોપના દેશ, એ પણ બધા આપણા કરતા વધુ લે. અને આપણે 142 કરોડ ગામને કાપે, ઊંડા પર બેહી બાપની પૈસા ઉપર એ ઓનલાઈન, આ લાઈન, એ લાઈન, આવી પ્રક્રિયાની અંદરથી બહાર નહીં નીકળો ત્યાં સુધી સ્થિતિ આ જ રહેવાની છે. એમાં કોઈ ફેરફાર નહીં. તમે જાગો, ઉઠો અને આપણું લક્ષ્ય છે, જે કંઈ લક્ષ્ય નક્કી કરો એ લક્ષ્ય એવા નક્કી કરવા કે સિદ્ધ થાય. અને લક્ષ્ય નાનું નહીં રાખવું. હું નાનો હતો ત્યારે નવરંગપુરામાં ભણતો, મગનભાઈ તારા સાહેબ એ પણ ત્યાં હતા ને હું ત્યાં ભણતો. ત્યારે હું નવરંગપુરાની બજારમાંથી નીકળતો, એક ગામડાનો વિદ્યાર્થી, ચા પીવા જાય રૂપિયાની, અને જ્યારે જાતો ને હું આમ જોતો લોકોને, જેને કોઈ નજર નાખવાથી પણ કોઈ પ્રભાવ ન પડતો, હું જો એ બાળક નબળું બાળક છે. હું જતો ને એ મોટા રિચ પીપલ નવરંગપુરાની ગલીઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી બીજે 4 રસ્તા જાઉં અને ત્યાં એ નીકળું વચમાંથી ને બંગલા જોતો, એના માણસો જોતા, ત્યારે હું કીધું કે હું તો ગામડાના ઝૂંપડાની અંદર રહેવા વાળો માણસ અહીં ક્યારે પહોંચી શકે? જો તમને વિચાર આવે ને તો ત્યાં પહોંચવાની અફોર્ડ તો તમને ઈશ્વર કરે. અને મેં નક્કી કરી કે હું નાનો માણસ બનવા માંગતો નથી. સાહેબ શું કે જ્યારે ભણતા હોઉં ત્યારે વિચાર આવવા માંડ્યો, હું નાનો માણસ બનવા માંગતો નથી, હું સ્પોર્ટ્સનો માણસ બનવા માંગુ છું, હું પોલીસ સુપીરિયર ડિફેન્સમાં જવા માંગુ છું, મારું બીજું લક્ષ્ય છે એ શિક્ષકનું છે. આ 2 વ્યવસાય એવા છે કે જેની અંદર મારે સહજ રહેવું તો રહી શકી, કરપ્શન નહીં કરવું તો નહીં કરી શકી, ગાળું નહીં બોલવું તો નહીં બોલવું. પોલીસમાં મારા કુટુંબ કહેતા હતા કે એમાં બધા બંદીઓ આવવાની સંભાવના છે, તો ડિફેન્સમાં કંઈ આવવાની સંભાવના, દેશ માટે ખપી જવા માટેની તત્પરતા અને રાષ્ટ્ર માટે એ પોતે સર્વશ્રેષ્ઠ આપી દઈએ એની જે વિભાવના તમારા મનમાં જો આજે જાગી જાય, આ સાહેબ કહે છે એના કરતા પણ મોટો. મારા 2 ભાઈ ગોલ્ડ મેડાલિસ્ટ હતા, એ મને કહેતા હું તમારા જેવડો નાનો હતો, એ આને કશું આવડતું સાઈડમાં બેઠશે, અને જે મને અપમાનિત કરતા એનું મને મનની અંદર બહુ જ ડંખ લાગતો. તો સામાન્ય રીતે એક મા બાપના દીકરા સામાન્ય કેવી રીતે હોઈ શકે? જો વિચારને પણ ક્વેશ્ચન માર્ક, એક વિચાર આવે ને તમે ક્વેશ્ચન માર્કમાં ફેરવો, આવું શા માટે થાય છે? દરેકનો પ્રશ્ન, જે પ્રશ્ન ઉત્પન્ન થાય છે
એની સમસ્યાનું સમાધાન કોઈ એનું મન જ શોધે છે. અને સબકોન્શિયસ માઇન્ડમાં તમે જે વિચાર આપી દેશો કે મારે આ કરવું છે, તો તમારું શરીરની બોડીના કમાન્ડ એક તરફની ગતિ કરવા માંડશે. શરૂઆતમાં તમને નહીં દેખાય, પણ થોડોક સમય તમે એની સાથે તાલમેલ કરશો તમારા લક્ષ્ય સાથે. માનો કે મારે વાંચવું, મેં આવું નક્કી કરી હતું કે આઈઆઈએમમાં ભણવા ગયો ત્યારે આઈઆઈએમમાં ભાગ્યે જ ગુજરાતી જાય. હું ફેલોશિપમાં ગયો તો મેં નક્કી કરી હતું કે હું દરરોજના 100 પેજ રીડ કરીશ. તો દરરોજ 100 કરતો, કોઈ 80 થાય, કોઈ 120 થાય. પણ એની સાથે 2-3 મહિના તાલમેલ કરવાથી ખબર પડી ગઈ કે મારી ક્ષમતા છે, હું કરી શકું એમ છું. થોડીક લાપરવાહી છે. સવારે હું અહીં આવતો તો 10 વાગે જ આવી જાઉં તો એક ભાઈ સવારમાં જ પ્રસાદ લઈને આવી ગયા. તો આપણે આ દેશમાં ના પાડી શકાય? તો એને સાંભળ્યા અને સાહેબ આવે ત્યારે નીચે ઉતરી ગયો એ કે બહુ ઝડપથી ખાઉં છું. મારા બાળકો ગ્રાઉન્ડમાં તડકામાં રાહ જોઈ રહ્યા છે, એને હું મારા નિરાતે મારા સુખ ભોગ માટે હું સમય કાઢી લઉં અને મારું સુખ વિષયજન્ય સુખ ભોગવવા માંડો. મારા બાળકોનું શું, એની તપસ્યાનું મારે ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે મારે એમને ન કીધું આવું, પણ મેં આ વિચાર કરીને કીધું કે હું ઝડપથી ખાઈ અને મારા બાળકોને ત્યાં જાઉં અને પૂરું કરીને પાછી 11 વાગે મારી બીજી મિટિંગ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઝારખંડની અંદર હું બોમ્બમાં છું, એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ નોમિની. ત્યાં હું જોઈન્ટ થવાનો છું. એટલે આપ સૌને મારી આજે બાળકો રમવા આવ્યા છે બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. પરફોર્મ કરો, બીજું કંઈ ન શીખો તો હાર જીત જીવનનો ભાગ છે, એ અંતિમ લક્ષ્ય નથી. અને એમ આ સ્પોર્ટ્સમાં નહીં, જીવનના દર તબક્કે આપણે જ્યારે જ્યારે એમ લાગે કોઈ કે તમે હારી ગયા તો ખોટું બોલવા કરતાં સ્વીકાર કરી લેવો. તાકાતવાળો માણસ બોલે છે અને જે અહંકારથી એનો સ્વીકાર ન કરતો એને પોતાની લખપતિ નથી છે. એને લોકોનું બહુ અગત્યતા નથી. હું તો કોઈ નાનું નાનું ખોટું નહીં બોલું છું. નાની નાની ઘટનામાં કોઈ માણસ મરી જતો હોય ને જીવી જતો હોય એમાં ખોટું બોલો તો બરોબર છે. કઈ હેઠળ કે આજ 5 વાગે દોડતી 8:30 કોઈ 5 વાગે કોઈ ફાયદો નહીં આ નથી. એના કરતા કે થોડો મોડો વીઠો એમ તો કહો, એટલું તો અર્ધ સત્ય તો બોલો. આવું જો બાળક કરવા મળી જાય તો ચરિત્ર નિર્માણમાં કોઈ રોકી નહીં શકે અને કોઈ પૂર્ણ હોતો નથી. હરિને આપણે હરિ પરિપૂર્ણ કહીએ છીએ, બાકીના આપણે બધા જ જીવ છે એમાં નવી સંભાવના પડેલી છે પરિપૂર્ણ થવા માટે. તમે બધા પરિપૂર્ણ થાવ એવી ઈશ્વરને પ્રાર્થના કરી મારી વાણીનો વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. વાહ.
એક 800 મીટરમાં થયો. હાલો ગોળા ફેંકને હેમરમાં હોય જાજો. બસ બસ સાહેબ. બાકી ક્વોલિફાઈડ ઘણા થઈ જાય. આની अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय वंदे मातरम બધાનો તેમજ મારા કોર્ડિનેટર શ્રીનો બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સ્પર્ધામાં પંચ મિત્રો જેટલા પણ આવેલા છે એ બધાનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને સૌથી વધારે એ હિંમત કરીને જે આ બધા ખેલાડીઓ આવ્યા છે એ બધાનો પણ હું હૃદયપૂર્વક આભાર કરું છું અને ઉત્સાહથી ભાગ લઉં એવી અપેક્ષા સાથે બેઠું છું.